નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષામાં ભારતના મહત્વના સરોવરો એક કોમન વસ્તુ છે. એ જીપીએસસી હોય કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હોય કે બીજી અન્ય કોઈ એક્ઝામ હોય, વર્ષમાં 1 થી 2 પ્રશ્નમાં તો સરોવરોના પ્રશ્નો પૂછાતા જ હોય છે. તો ચાલો ક્વિક રિવિઝનમાં આજે આપણે ભારતના પ્રમુખ સરોવરો છે એ ક્યાં આવેલા છે અને એની શું વિશેષતા છે સ્પીડમાં લઈએ. ચલો, તમને મજા આવે એના માટે મેં નાના નાના ભાગ પાડી દીધા છે. 9-10 સરોવર જોવાના, પછી આગળ વધવાનું. પહેલા પાર્ટની અંદર વુલર સરોવર જે જમ્મુ એન્ડ કાશ્મીરમાં છે, એના પછી પ્યોંગયોંગ સો લેક જે લદ્દાખમાં છે, સાંભર લેક જે રાજસ્થાનમાં છે, લોનાર મહારાષ્ટ્રમાં, ચિલ્કા ઉડીસામાં, લોકટક મણિપુરમાં, પુલિકટ આંધ્ર અને તમિલનાડુની બોર્ડર ઉપરના વેમનાડ જે કેરળમાં છે એના વિશે વાત કરવી છે. સાથે મેપિંગ પણ તમને અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમારે આની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામની અંદર બાલા સરકાર 108 ટેલિગ્રામ ચેનલ છે, એમાં જોડાવજો, એમાં હું મૂકીશ. ચલો, સૌથી પહેલા વુલર સરોવર વિશે વાત કરવી છે. વુલર સાહેબ, વુલર સરોવર એ કઈ જગ્યાએ છે? તો વુલર સરોવર જમ્મુ એન્ડ કાશ્મીરમાં બાંદીપુર અને શ્રીનગર નામનું જે શહેર છે ને ત્યાં છે. આમ જોવા જઈએ તો એક નદી છે જેલમ. કઈ નદી? જેલમ. અને જેલમ નદીનું પાણી છે ને એ આ સરોવરમાં આવે છે. એકચ્યુઅલી જેલમ નદી જ પાણી મીન્સ કે આ સરોવરનું ક્રિએશન કરે છે. ભારતનું ચિલ્કા બાદનું બીજું અને સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે. પાણીની દ્રષ્ટિએ ભારતમાં બીજા નંબરે છે, પણ ફ્રેશ વોટરની અંદર કેવા નંબરે? પ્રથમ નંબરે છે. એટલે ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર છે એ દર્શાવે છે. અને સાહેબ, જ્યારે પૃથ્વી ઉદ્ભવ થઈ, આ પ્લેટ ટેક્ટોનિક થિયરી જે પ્લેટ એક્ટિવિટીની ઘટના થઈ એ છે ને એ આમાં સરસ રીતે સમજી શકાય છે. તમે આજે આ તો ફ્રેશ વોટરની અંદર જોવા મળતી એક રોહુ, મુગલ અને ખારા પાણીમાં જોવા મળતી કોમન કોપ્સ જે છે ને બધી માછલીઓ અહીંયા જોવા મળશે, ભલે ફ્રેશ વોટર વત્તા શિકારા નામની બોટ અહીંયા જોવા મળે છે, ફરતી રેસ્ટોરન્ટ જેને કહીએ છીએ. ચલો, એના પછી આપણે આગળ વધીએ. પ્યોંગયોંગ સો લેક અથવા પ્યોંગોંગ લેક. સોનો મતલબ જ લેક થાય. વિશ્વનું સૌથી ઊંચાઈ ઉપર આવેલા ખારા પાણીના સરોવરોમાંનું એક સરોવર છે. સૌથી ઊંચું નહીં, માનું એક. ભારતના લદ્દાખ પ્રાંતમાં છે અને આ લદ્દાખની સાથે સાથે તિબ્બતની અંદર પણ છે, ચાઇનાના તિબ્બત ઉપર. એટલે પ્યોંગયોંગ સો લેક બાબતે ભારત અને ચાઇના વચ્ચે અવારનવાર કોન્ફ્લિક્ટ થયેલા તમને જોવા મળશે. સાહેબ, આ એ જગ્યા છે જે 3 ઇડિયટ્સ મૂવીમાં એન્ડમાં પેલો ડ્રોન ઉડાડતું સીન બતાવવામાં આવ્યું છે. શિયાળો આવતા આ લેક્સ થીજી જાય છે, બરફ થઈ જાય છે. ઉનાળો આવતા નાના નાના સરોવરોનો ઢગલો બની જાય છે. ખૂબ લાંબુ સરોવર છે. એના પછી એક સરોવર છે સાંભર સરોવર જે રાજસ્થાનમાં આવ્યું છે, જયપુરની નજીકમાં. સાહેબ, આ રણની વચ્ચે છે એવું કહી શકો. ઇનલેન્ડ છે. ભારતનું સૌથી મોટું અંતઃસ્થલીય તળાવ છે જે ખારા પાણીનું છે. ક્ષારતા સૌથી વધારે છે સાહેબ. પુષ્કળ ક્ષારતા હોવાના કારણે અહીંયા મીઠું પકવવામાં આવે છે. સૌથી વધારે ક્ષારતા ધરાવતું સરોવર, સૌથી મોટું ચિલ્કા છે. સૌથી મોટું ફ્રેશ વોટર મીઠા પાણીનું તમારે કહેવું તો વુલર કહેવું પડે, જે ઝેલમ નદીથી જમ્મુ એન્ડ કાશ્મીરમાં બને. પણ સૌથી વધારે ક્ષારતાવાળું સરોવર કેવું હોય તો તમે કહી શકો છો સાંભર લેક, રાજસ્થાન. પર્સન્ટેજ ક્ષારતાનું પ્રમાણ વધારે છે. સાહેબ, અહીંયા આ પાણીમાં ક્ષારતા વધારે હોવાના કારણે માછલીનું પ્રમાણ ઘણું ઓછું છે, નહીવત પ્રમાણમાં. ફ્લેમિંગો, સુરખાબ જે કહીએ છીએ, ગુજરાતનું રાજ્ય પક્ષી છે, જેને કચ્છી ભાષામાં હંજ કહેવાય. કચ્છી ભાષામાં હંજ કહેવાય. હંજ પુષ્કળ પ્રમાણમાં અહીંયા પણ જોવા મળે છે. અને સાહેબ, આ સાંભર લેકનો જો ઇતિહાસ તમે જોવા જશો તો એનો ઉલ્લેખ છે મહાભારત કાળમાં પણ થયેલો છે. હવે મારે મહારાષ્ટ્ર તમને લઈ જવા છે, લોનાર સરોવરમાં. મહારાષ્ટ્રના બુલઢાણાના પ્રદેશમાં જાઓ તો એક સરોવર છે સાહેબ. આ સરોવર છે જ્વાળામુખીનું છે. શેનું? જ્વાળામુખી. પણ સાહેબ, જ્વાળામુખીના સરોવરની અંદર અવકાશમાંથી આવેલી ઉલ્કાપાત થયેલી છે. એટલે મીટરોઇડ આવીને પડેલો છે, જેનાથી આ તળાવ વધારે ઊંડું થયું. આ તળાવમાં ક્ષારતાનું પ્રમાણ વધારે છે, જેના કારણે આનું પાણી ગુલાબી રંગનું થઈ જાય છે. એટલે લોનાર લેક જ્વાળામુખીનું ઉદાહરણ તો છે જ, સાથે સાથે તમારે યાદ રાખવું હોય તો તમે કહી શકો દોસ્તો કે ઉલ્કાપાતથી બનેલું આ સૌથી મોટું સરોવર છે ઇન્ડિયાનું. આપણા ગુજરાતમાં પણ જ્વાળામુખીથી તો સરોવર યાદ હશે,
પણ ઉલ્કાથી બનેલું કોઈ તળાવ યાદ છે? સુરેન્દ્રનગરમાં છે. સુરેન્દ્રનગરમાં એક તળાવ ઉલ્કાથી બનેલું છે. જો ખબર તો કોમેન્ટમાં જણાવજો. ના લેક્ચરમાં મજા આવે છે કે નહીં એ પણ કહેજો, અને તમારે કયા ટોપિક ઉપર બીજું લેક્ચર જોઈએ છે તો એ અવશ્ય કહેજો. બરોબર. હવે ક્ષારતાના કારણે ગુલાબી રંગના કારણે ચર્ચામાં રહે છે, ખારા પાણીનું છે, આલ્કલાઇન વોટર વધારે છે, અને ઉલ્કા પડવાથી બનેલું આ તળાવ છે લોનાર લેક. હવે ભારતનું સૌથી મોટું, ભારતનું સૌથી મોટું સાહેબ, ભારતનું સૌથી મોટું કેવી રીતે? તો જુઓ, ઓડિશા રાજ્યની અંદર બે ઓફ બેંગાલનો દરિયા કિનારો છે, બંગાળનો ઉપસાગર છે, બંગાળનો ઉપસાગર. ત્યાં આગળ આ દરિયાનું પાણી અંદર આવે છે, આ લઘુન છે. ઇન્ડિયાનું સૌથી મોટું લઘુન સરોવર છે, ઇન્ડિયાનું ખારા પાણીનું સૌથી મોટું છે, અને ઇન્ડિયાનું સૌથી મોટું સરોવર છે. શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં વિદેશી યાયાવર પક્ષીઓ અહીંયા આવે છે. સાહેબ, એક દુર્લભ ઈરાવતી ડોલ્ફિન કહેવાય છે જે અહીંયા જોવા મળે છે. ઝીંગાની ખેતી થાય છે, કરચલા પુષ્કળ પ્રમાણમાં જોવા, ભેટકી માછલીઓ જે કહીએ છીએ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, કાચવા, મોટા કદાવર કાચવા પટ્ટામાં જોવા મળે છે. એટલે ચિલ્કા ભારતનું સૌથી મોટું સરોવર છે. અને એમાંય પાછું એક અહીંયા આઇલેન્ડ છે, આઇલેન્ડનું નામ છે ડોક્ટર કલામ આઇલેન્ડ, કલામ ટાપુ. ડોક્ટર કલામ, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, ભારતના રાષ્ટ્રપતિ અને એક સન્માનનીય ભારત રત્ન, ભારતનું ગૌરવ એવા ડોક્ટર એપીજે અબ્દુલ કલામના યાદમાં અહીંયા વિરલ આઇલેન્ડ હતું, એનું નામ બદલીને કલામ આઇલેન્ડ કરવામાં આવ્યું. જ્યાં ડીઆરડીઓ દ્વારા, ડીઆરડીઓ ભારતની ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, જેના દ્વારા અહીંયા મોટાભાગે મિસાઇલોનું ટેસ્ટિંગ થાય છે. ઓડિશા ચિલ્કા વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું લેક, ખારા પાણીનું લેક, પત્તા લઘુન સૌથી મોટું. હવે આગળ લોકટક. સાહેબ, આ જ્વાળામુખીમાંથી બનેલું છે, દુનિયાનો અજૂબો છે, અજાયબીઓનું ઘર કહેવાય છે. આ સૌથી મોટા મીઠા પાણીના સરોવરોમાંનું એક સરોવર છે. અને તમે અહીંયા જાઓ તો અહીંયા તમને ફુમડેશ નામની ઘાસ જોવા મળશે, હલકી ઘાસ છે. એના પર માટીનું બંધારણ થવાથી આ જ્વાળામુખીમાંથી બનેલા જે સરોવર છે લોકટક, એમાં નાના નાના આઇલેન્ડ બન્યા છે. આઇલેન્ડનું નામ છે કૈબુલ લામઝાઓ. કૈબુલ લામઝાઓ વર્લ્ડમાં એકમાત્ર તરતા ટાપુઓનું સરોવર કહેવાય છે. કૈબુલ લામઝાઓ આઇલેન્ડનું નામ છે, અને પાણીવાળા ભાગને લોકટક કહેવાય છે. લોકેશન છે મણિપુર, લોકેશન છે મણિપુર. અહીંયા તમને સંઘાઈ અથવા સાંઘાઈ ડાન્સિંગ ડિયર, નાચતા હરણ જોવા મળશે. આ ઉપરાંત અહીંયા ખારંગ અને પેંગબા નામના માછલીઓની જાત જોવા મળશે. એવું જ એક સરોવર છે બે રાજ્યની બોર્ડર ઉપર, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. સાહેબ, નીચે તમિલનાડુ છે ને ઉપર આંધ્રપ્રદેશ છે, એની વચ્ચે છે પુલિકટ નામનું સરોવર. અને પુલિકટ સરોવરની વચ્ચે તમને જોવા મળશે શ્રીહરિકોટા. શ્રીહરિકોટા એ જગ્યા છે જ્યાં આગળ ઈસરો દ્વારા રોકેટ લોન્ચિંગ કરવામાં આવે છે. આ જગ્યાને આપણે ડોક્ટર સતીશ ધવન સ્પેસ સેન્ટરના નામથી ઓળખાવીએ છીએ. એટલે પુલિકટ લેક આંધ્રપ્રદેશ અને તમિલનાડુની બોર્ડર પર છે. 70% આંધ્રમાં છે, થોડું ઘણો ભાગ તમિલનાડુમાં છે. શું થાય છે? ઈસરો દ્વારા શ્રી હરિકોટા નામના આઇલેન્ડ ઉપરથી સતીશ ધવન સ્પેસ સેન્ટર બનાવી રોકેટ લોન્ચ કરવામાં આવે. અહીંયા મુલેટ અને કેટફિશ નામની માછલીઓ પણ જોવા મળશે. મુલેટ અને કેટફિશ નામની માછલીઓ પણ દોસ્તો અહીંયા જોવા મળશે. મારું ફેવરેટ ધ વેમ્બનાડ લેક, કેરલા. સાહેબ, આ ભારતનું સૌથી લાંબુ સરોવર છે, 96 કિલોમીટર લંબાઈ છે, અને દરિયાનું પાણી એમાં એન્ટર થાય છે, લઘુન પણ છે. આ ઉપરાંત બેક વોટર છે. શું છે? બેક વોટર, પાછું પડતા પાણી વાળું સરોવર છે. પાછા પડતા પાણીનું સરોવર કહેવાય છે. કેવા સરોવર? પાછા પડતા પાણીનું સરોવર કહેવાય છે. તમે અહીંયા જાઓ તો આ વેમ્બનાડ લેકની અંદર એક વલ્લમકાલી અથવા વલ્લમચિલ્લી કહેવાય, વલ્લમચિલ્લી અથવા વલ્લમકલ્લી નામની એક બોટની રેસ થાય છે. પેલો એક વિડીયો વાયરલ થયો, ઓરા ફાર્મિંગ વાળો, આમ વાળો, એના કરતા ખતરનાક છે. આ તો 150-200 જવાનિયાઓ એ ખોડી પર બેસે ને હલેસા મારીને આગળ ભગાવે.
ભારતની સૌથી મોટી હોડી સ્પર્ધા થાય છે જેને નહેરુ ટ્રોફી બોટ રેસ કહેવાય છે. નહેરુ ટ્રોફી બોટ રેસ કહેવાય છે. વલ્લમ કલ્લી અથવા વલ્લમ ચિલ્લીના નામથી ઓળખવામાં આવે છે. અહીંયા તમે જાઓ તો જે પલ્સ સ્પોટ કહેવાય છે ને માછલી, જે કેરળની રાજ્ય માછલી છે એ તમને જોવા મળશે. ચલો ફટાફટ જોઈ લઈએ. વુલર લેક, ત્યાં ફ્રેશ વોટર જોવા મળે. જમ્મુ એન્ડ કાશ્મીરમાં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર. એના પછી મેં ચિલ્કા કીધું. ચિલ્કામાં શું જોવા? ખારું પાણી જોવા મળે. કેવું? ભારતનું સૌથી મોટું ખારા પાણીનું વત્તા લગુન સરોવર. અને આ રામસર સાઇટ છે, ભારતની પહેલી રામસર સાઇટ છે. ચિલ્કા લેક ભારતની પહેલી. લોકતક લેક મીઠું પાણી છે, ફ્રેશ વોટર છે. અને તરતા ઘાસના ટાપુઓનું મેદાન છે જે ફુમડીસ કહેવાય. પછી સાંભલે ખારું પાણી, ભારતનું સૌથી મોટું ઇન વોટર સરોવર જે ખારા પાણીનું મીઠાનું ઉત્પાદન થાય. લોનાર લેક આલ્કલાઇન ક્ષારીય ઉલ્કાપાત થયેલી ઘટના, ગુલાબી રંગનું પાણી જોવા મળે છે. અને વેમનાડ ખારું પાણી છે, ભારતનું સૌથી લાંબુ સરોવર છે. વલ્લમ ચિલ્લી નામની બોટિંગ સ્પર્ધા થાય છે. ચલો હવે આગળના બીજા સરોવરો, બીજા કયા જોવા છે? હવે ડાલ લેક જમ્મુ કાશ્મીરમાં, રૂપકુંડ ઉત્તરાખંડમાં, પુષ્કર રાજસ્થાનમાં, નળ સરોવર ગુજરાતમાં, તાવા મધ્યપ્રદેશ, કોલ્લેરુ આંધ્રપ્રદેશમાં અને સતમુકોંડા જે આપણે કેરળની અંદર છે. એવા બીજા 7 સરોવરો ફટાફટ જોઈ લઈએ. ડાલ લેક જમ્મુ કાશ્મીરનો તાજ કહેવાય છે. શ્રીનગરની નજીક છે. શ્રીનગરની નજીક 2 લેક છે, ડાલ લેક છે અને વુલર પણ છે. વુલર ફ્રેશ વોટરનું સૌથી મોટું ઉદાહરણ છે. ડાલ લેક ફરવા માટેનું બેસ્ટ જગ્યા કહેવાય. તમે ડાલ સરોવરમાં જાઓ ને તો ડાલ સરોવરમાં તરતું બજાર, ધ ફોલ્ડિંગ માર્કેટ, ત્યાં શાકભાજી, ફ્રૂટ્સ બધો હોડીઓમાં મળે. આ જે હોડીઓ છે ને એને શિકારા કહેવાય. શિકારા અથવા હાઉસબોટ, તમે જે પણ બોલવા માંગતા હોય. સાહેબ અહીંયા પુષ્કળ પ્રમાણમાં લોકો ટુરિસ્ટો જ જાય છે, બરોબર. અને અહીંયા તમે જાઓ તો તમને અહીંયા સ્નોટ્રટ નામની એક સ્થાનિક માછલી અને કોમન કોપ્સ નામની માછલીઓ જોવા મળશે જે સ્થાનિક બજારોમાં એની ડિમાન્ડ છે. ઉત્તરાખંડનું એક સરોવર છે રૂપકુંડ સરોવર. હિમાલયના ઘણા બધા રહસ્યો અહીંયા છુપાયેલા છે. આ રૂપકુંડ સરોવર જે ઉત્તરાખંડમાં છે, જેને ઘણા લોકો કંકાલ સરોવર, સ્કેલેટન લેક તરીકે ઓળખાવે છે, ખોપડીઓનું સરોવર છે. પુષ્કળ પ્રમાણમાં અહીંયા તમને માનવોના કંકાલો મળી આવશે. ખૂબ ઊંચાઈ પર છે એટલે વર્ષના કોઈ ચોક્કસ સમયગાળામાં જ તમે જઈ શકો છો, કારણ કે પુષ્કળ ઠંડીવાળો વિસ્તાર છે. આમ હોરર મૂવીનું સીન ને એવું જોવું હોય ને આમ તો તમને મજા આવે એવું ફીલ થાય. ચલો હવે અધ્યાત્મની વાત કરીએ. પુષ્કર રાજસ્થાન. રાજસ્થાનનું પુષ્કર સરોવર ભારતના 5 પવિત્ર સરોવરોમાંનું એક છે. ભારતના 5 પવિત્ર સરોવરો કયા? સૌથી પહેલું માનસરોવર તિબ્બત, કૈલાસ માનસરોવર. બીજું પુષ્કર રાજસ્થાન. ત્રીજું બિંદુ સરોવર સિદ્ધપુર ગુજરાત. ચોથું નારાયણ સરોવર કચ્છ ગુજરાત. અને 5મું પંપા સરોવર કર્ણાટક. એ ભારતના 5 પવિત્ર સરોવરોમાં પુષ્કર રાજસ્થાનનો થાય છે સમાવેશ, જ્યાં શ્રદ્ધા અને પવિત્રતા જબરજસ્ત જોવા મળે છે. રાજસ્થાનના અજમેરથી 17 કિલોમીટર દૂર છે પુષ્કર ગામ, બરોબર. ત્યાં તમે જાઓ તો ત્યાં હિન્દુ ધર્મની ઘણી પવિત્ર લેકોમાંનું એક આ લેક કહેવાય છે. કાર્તક મહિનાની પૂનમ આવે, કાર્તકી પૂનમના દિવસે તમે જો ત્યાં જાઓ દોસ્તો તો ત્યાં ધાર્મિક ગતિવિધિઓ જોવા મળશે. અહીંયા માછીમારીનો ઉદ્યોગને સ્ટોપ કરવામાં આવ્યો છે, કારણ કે અહીંયા ધાર્મિક લાગણીઓ સંકળાયેલી છે. અને પુષ્કરમાં બ્રહ્માજીનું મોટું મંદિર છે, જ્યાં આગળ ભારતનો સૌથી મોટો ઊંટનો મેળો ભરાય છે. જુઓ તો ખરા, કાર્તકી પૂનમે પુષ્કરમાં ઊંટનો ભારતનો સૌથી મોટો મેળો ભરાય. એ જ કાર્તકી પૂનમે સિદ્ધપુરમાં ગુજરાતનો ઊંટનો સૌથી મોટો મેળો ભરાય. યાદ રહી જાય. ચલો હવે ગુજરાતનું નળ સરોવર. નળ સરોવર ગુજરાતનું આપણું અદ્ભુત ગૌરવ. આમ જોવા જઈએ અમદાવાદ જિલ્લાના સાણંદથી લઈને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકા સુધી આ તળાવ ફેલાયેલું છે, નળ સરોવર. આ વિદેશી પક્ષીઓ, યાયાવર પક્ષીઓનું મોટું અભયારણ્ય છે. ગુજરાતનું સૌથી મોટું સરોવર તો છે, પણ ગુજરાતનું યાયાવર પક્ષીઓનું સૌથી મોટું અભયારણ્ય છે. ગુજરાતની સૌપ્રથમ રામસર સાઇટ પણ આ બની હતી 2012માં. અને 120 ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ તળાવ ફેલાયેલું છે. સાહેબ અહીંયા પુષ્કળ પ્રમાણમાં યાયાવર પક્ષીઓ તાબો છે, ફ્લેમિંગો જોવા મળે છે, બધું ઘણું. જે બ્રહ્માણી બતક કહેવાય છે, કઈ બતક? બ્રહ્માણી બતક, એ પણ અહીંયા જોવા મળે છે. તો ભાઈ નળ સરોવર ગુજરાતના 2 જિલ્લાની બોર્ડર ઉપર એક સૌથી મોટું કુદરતી સરોવર ગુજરાતનું, તથા પ્રથમ રામસર સાઇટ. હવે મેનમેડ, માનવ સર્જિત ભારતનું સૌથી મોટું સરોવર
જે જે તે સમયગાળાની અંદર તમને જોવા મળતું હતું ગોવિંદ સાગર સરોવર. ભારતનું સૌથી મોટું મેનમેડ સરોવર હવે મધ્યપ્રદેશમાં બની ગયું છે. નર્મદા નદીની એક સહાયક નદી છે તાવા. આ તાવા નદી પર તાવા નામનું સરોવર બનાવ્યું છે, જે સિંચાઈ માટે, પ્રવાસન માટે મોટું હબ થઈ ગયું છે. સાતપુડા પર્વતમાળાની અંદર આવેલી સાતપુડા નેશનલ પાર્ક પણ એની સાથે સંકળાયેલું છે, જ્યાં કાટલા, મુગલ, રોહુ જેવી માછલીઓ પણ જોવા મળશે. એટલે માનવ સર્જિત સૌથી મોટું સરોવર હવે તાવા છે, ગોવિંદ સાગર કરતાંય મોટું થઈ ગયું છે. ચલો દક્ષિણ ભારતમાં લઈ જઈએ. કોલેરુ સરોવર સાહેબ 2 નદીઓથી બને છે. આંધ્રપ્રદેશની અંદર 2 નદીઓના પાણી આવે છે, એક કૃષ્ણા નદી અને ગોદાવરી નદી. આ બંને નદીઓનો અંત તો થાય છે બે ઓફ બેંગાલમાં, પણ થાય છે કેવું દોસ્તો, ગોદાવરી નદીનું પાણી અને કૃષ્ણા નદીનું પાણી એક બ્રાન્ચ આમ ભેગી થાય છે અને અહીંયા સરોવર બનાવે છે. કોલેરુ સરોવર ભારતનું બીજા નંબરનું સૌથી મોટું સરોવર છે મીઠા પાણીનું. ભારતનું મીઠા પાણીનું બીજા નંબરનું સૌથી મોટું સરોવર છે, જે કૃષ્ણા અને ગોદાવરી નદીથી બનેલું છે, ડેલ્ટાની નજીક છે. અહીંયા પુષ્કળ પ્રમાણમાં જલચર પ્રાણીઓ છે, જેના માટે રામસર સાઈડ વન્યજીવ અભયારણ્ય બનાવવામાં આવ્યા છે. બીજી વસ્તુ સાહેબ, આ સૌથી છીછરું છે. ભારતનું સૌથી મોટું છીછરું ઓછી ઊંડાઈવાળું સરોવર છે. પેલું સાઇબેરિયન ક્રેન કહીએ ને, સાઇબેરિયન ક્રેન્ચ, એ પ્રકારના પક્ષીઓ અહીંયા બહુ આવે છે, બરોબર. તો આ કોલેરુ લેક. હવે કેરળનું એક સરોવર છે સાસમકોડા સરોવર, જે કુદરતી અજૂબો કહેવાય છે. પ્રકૃતિએ પોતાનું વોટર ફિલ્ટર બનાવ્યું છે સાહેબ. આ કેરળના કોલ્લમ વિસ્તારમાં છે. કેરળનું ફ્રેશ વોટરનું સૌથી મોટું લેક છે, અને આ સરોવરમાં કુદરતી રીતે પાણી શુદ્ધ રહે છે. કેમ ખબર છે? તો અહીંયા તમે જશો તો કેવોબોરસ નામના એક બેક્ટેરિયા જોવા મળે છે, લાવાના બેક્ટેરિયા. કેવોબોરસ, તો એ બેક્ટેરિયા એ પાણીને શુદ્ધ કરે છે. એટલે ભારતમાં પીવાલાયક શુદ્ધ પાણીમાં આ સરોવરનો પણ સમાવેશ થાય. સ્વાતમકોંડા, જે કેરળનું સૌથી મોટું પીવાલાયક મીઠા પાણીનું સરોવર છે. ચલો હવે આપણે આગળ વધીએ. મેં તમને 2 બતાવ્યા, એક નળ સરોવર કીધું અને કોલેરુ કીધું, જ્યાં રામસર સાઈડ છે ને વિદેશી પક્ષીઓ આવે છે, બરોબર. ચલો હવે આપણે આગળ વધીએ, બીજા સરોવરો તરફ જઈએ. બીજી વાત પછી કરીશું. હવે અદ્ભુત મારે ઉત્તર ભારત સાથે સંકળાયેલા 8 સરોવર બતાવવા છે. કયા 8 સરોવર? સૌથી પહેલા ભીમતાલ. હવે ક્વિક જશે. ભીમતાલ સરોવર એ કુમાઉનું સૌથી મોટું, ઉત્તરાખંડના કુમાઉમાં તમને જોવા મળશે. નૈનીતાલ ડિસ્ટ્રિક્ટ લાગે, જેનો આકાર સી છે. સી આકારનું છે ને, એની વચ્ચે પાછું માછલી ઘર પણ આવ્યું છે, બરોબર. ચલો એના પછી નૈનીતાલ. ઉત્તરાખંડનું નૈનીતાલ છે, ત્યાં આગળ મનુષ્યની આંખ હોય ને એવા આકારનું સરોવર છે. ભીમતાલ સી આકારનો છે ને નૈનીતાલ આંખ આકારનું છે. આંખ અથવા કીડની જેવો આકાર બનાવે છે નૈનીતાલ. એની આજુબાજુ આખું સિટી છે. નૈનીતાલ સિટીના મધ્યમાં બહુ જ ઊંડું છે. એવું કહેવાય છે, સતી માતા જે હતા એમની આંખ અહીંયા આવીને પડી હતી. જુઓ, ભીમતાલ સી આકારનું છે અને નૈનીતાલ આંખના આકારનું છે. યાદ રહી જાય બંને ઉત્તરાખંડમાં. ચલો હવે માનવ સર્જિત અદ્ભુત ડેમ ઉપર જોવા મળતા 2 સરોવરો બતાવે છે પંજાબના. પંજાબમાં જાઓ તો કાજલી સરોવર જોવા મળશે, કાલીબેન નામની નદી ઉપર. એવું કહેવાય છે ગુરુ નાનક સાહેબે ત્યાં સ્નાન કર્યું હતું. અને બીજું છે બિયાસ નદી પર મહારાણા પ્રતાપ સાગર સરોવર, મોંગ ડેમ ઉપર. આ 2 માનવ સર્જિત સરોવરો છે. માછલીઓ યાદ નહીં રહ્યા તો ચાલશે. હવે રાજસ્થાનનું ઉદયપુર લેક સિટી ઓફ ઇન્ડિયા કહેવાય છે. ફતેહ સાગર, ઉદયસાગર, પિછોલા, આ બધા લેક જોવા મળશે. એમાં પિછોલા લેક, અને પિછોલા લેકની અંદર જળની અંદર મહેલ છે, જેને જલ મંદિર અને જલ નિવાસ કહેવાય છે. જલ નિવાસ અને જલ મંદિર તરીકે ઓળખાય છે. આ કૃત્રિમ છે. 14મી સદીમાં વણઝારાઓ દ્વારા આ મીઠા પાણીનું સરોવર બનાવ્યું હતું, અને એક વણઝારાનું નામ હતું પિછોલા. એ પિછોલાના નામ ઉપરથી બન્યું હતું, કારણ કે એક શરત હતી, જો દોરડા ઉપર ચાલીને જતી રહેશે તો અડધું ઉદયપુર એને મળી જવાનું હતું. પણ એના એન્ડ ભાગમાં કોઈ કે બૂક પાડી કે પિછોલા તારું બાળક રડે છે, કહેવાય છે ને આખી જીતેલી બાજી મૂકીને એ માં પોતાના બાળકને શાંત કરવા માટે પહોંચી જાય છે, અને પિછોલા લેક એ વણઝારાનું થતા રહી જાય છે. એટલે મહાન ઇતિહાસ છે. મેં બહુ શોર્ટમાં સ્ટોરી કીધી. પિછોલા અદ્ભુત છે.
બીજું ઉદયપુરમાં છે ફતેહ સાગર લેક. ઉદયપુરનું બીજું ફ્રેશ વોટર લેક છે ફતેહ સાગર લેક. તમે ફતેહ સાગર લેકની અંદર જશો તો તમને ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી અમદાવાદમાં છે એના દ્વારા ઉદયપુરની અંદર સોલર ઓબ્ઝર્વેટરી સૂર્ય વેધશાળા જેનું નામ છે મસ્ત નામની વેધશાળા આ ફતેહ સાગર લેકની અંદર બનાવવામાં આવી છે. હું આની મુલાકાત લઈ આવ્યો છું, અદ્ભુત છે. બરોબર, માછલીઓ વિશે આપણે વાત નથી કરવી, કોઈ યુનિક હશે તો વાત કરી. હવે ઉમિયમ સરોવર, ઉમિયમ લેક દોસ્તો ધ્યાનથી સાંભળજો, મેઘાલયમાં છે. ભૂલથી ઊંઝામ ના કરી દેતા ઉમિયા માતાનું નામ દઈને. ઉમિયમ નામનું લેક તમને જોવા મળશે મેઘાલયમાં, જેને પૂર્વનું સ્વચ્છ તળાવ કહેવાય છે. શિલોંગની નજીક તમને જોવા મળશે. હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ચાલે છે, શુદ્ધ પીવાના પાણીનો સપ્લાય કરે છે. ગોલ્ડન કાપ્સ જે કહીએ છીએ અહીંયા જોવા મળે છે. અને ઉમિયમ લેકને બીજા નામ બારા પાણીના નામથી પણ ઓળખાય, કારણ કે બારા પાણી ગામ છે ત્યાં, સ્થાનિક નામ એને બારા પાણી કે, પણ એનું નામ ઉમિયમ લેક મેઘાલય. હવે એક કેરળનું અષ્ટમુડી સરોવર. કયું ભાઈ? અષ્ટમુડી સરોવર. સાહેબ અષ્ટમુડી સરોવર બેક વોટર લેક છે. અહીંયા 8 જગ્યાએથી પાણી આવે છે, એટલે આ 8 ફાટા પડે છે. 8 ફાટા પડે છે એટલા માટે અષ્ટમુડી પડ્યું છે નામ. અને અહીંયા ખારું પાણી છે અને મીઠું પાણી છે, બંને ભેગું થાય છે એટલે બ્રેકિશ વોટર બનાવે છે. એટલે બેક વોટર ને બ્રેકિશ વોટર. અહીંયા ઝીંગાની ખેતી પણ થાય છે. કયા કયા જોયા? ભીમતાલ ઉત્તરાખંડમાં, નૈનીતાલ ઉત્તરાખંડમાં, બંને કુદરતી. ઉમિયમ માનવ સર્જિત, પિછોલા કૃત્રિમ, ફતેસાગર કૃત્રિમ, કાંજલી માનવ સર્જિત, પોંગ માનવ સર્જિત, અષ્ટમુડી કુદરતી. એટલે માનવ સર્જિત એ જ કૃત્રિમ. તો ફટાફટ વાત કરી. ભીમતાલ વિશે વાત કરી તો ભીમતાલનો આકાર કેવો છે? સી આકારનો છે. નૈનીતાલ મનુષ્યની આંખ જેવું છે. બરોબર. પિછોલા લેકની વચ્ચે જલ મંદિર આવેલું છે. થોડું કમ્પેરિઝન કરીએ, ફતેસાગર નીચે વેધશાળા આવી છે. કાંજલીમાં ગુરુ નાનકે સ્નાન કર્યું હતું. આવા ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખો, યાદ રહી જાય. ઇન્ડિયાનું સૌથી છીછરું તળાવ કોલેરું છે, પણ સૌથી ઊંડું પૂછે તો હિમાલયમાં જોવા મળશે. ક્યાં જોવા મળશે? હિમાલયમાં. ચલો, એ સૌથી ઊંડા માનસબલ લેકથી શરૂઆત કરી દીપોન બિલી સુધી વાત કરીએ. ભારતનું સૌથી ઊંડું મીઠા પાણીનું સરોવર ફ્રેશ વોટર લેક 13 મીટરની ઊંડાઈ ધરાવતું છે માનસબલ સરોવર, જે જમ્મુ કાશ્મીરમાં આવ્યું. પક્ષીઓનું સ્વર્ગ કહેવાય છે. મુગલ બાદશાહ જહાંગીરના સમયગાળાની અંદર એને ઝરોખા બાગનું નિર્માણ અહીંયા કરાવડાવ્યું હતું. ભારતનું સૌથી ઊંડું મીઠા પાણીનું સરોવર માનસબલ સરોવર છે, જે જમ્મુ કાશ્મીરમાં છે. 13 મીટર ઊંડું છે, જે યાયાવર પક્ષીઓનું હબ કહેવાય છે, સ્વર્ગ કહેવાય છે, જ્યાં જહાંગીરે ઝરોખા બાગનું નિર્માણ કર્યું હતું બાજુમાં, જમ્મુ એન્ડ કાશ્મીરમાં. ચલો બીજું, સોમુરારી લદ્દાખ. પ્યોંગયોંગ સે સિવાય સોમુરારી છે. ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલી રામસર સાઈડ ખારું પાણી છે. અને અહીંયા જેની ગરદન કાળી હોય ને, એ કાળા ગરદન વાળા, કાળી પીઠ વાળા સારસ જોવા મળે. આમ તો સારસની પીઠ લાલ હોય, પણ કાળી ગરદન વાળા બ્લેક નેક ક્રેન જે કહીએ છીએ ને, અહીંયા તમને જોવા મળશે. હવે વાત કરવી છે મારે હિમાચલ પ્રદેશ. રેણુકા સરોવર, હિમાચલ પ્રદેશ. પરશુરામ ભગવાન વિષ્ણુનો 6ઠ્ઠો અવતાર, પરશુરામની માતા તરીકે જે વ્યક્તિ હતા એ રેણુકાજી. રેણુકાજીના નામ ઉપરથી અહીંયા હિમાચલ પ્રદેશમાં રેણુકા સરોવર છે. અને મજાની વસ્તુ એ છે કે આ સરોવર સૂતેલી સ્ત્રીના જેવું દેખાય છે. આ જસ્ટ સમજવા માટેનો આકાર બનાવ્યો છે. આવું કોઈ ચિત્ર પ્રતીત નથી થતું, પણ સૂતેલી સ્ત્રી જેવો આકાર કહેવાય છે. માછીમારીની દ્રષ્ટિએ આને બેન્ડ કરવામાં આવ્યું છે, કારણ કે ધાર્મિક રીતે મહત્વનું છે. આપણે કાંજલી લેક વિશે તો વાત કરી લીધી, એટલે ફટાફટ. કાંજલી લેક છે ને, પંજાબમાં છે. એવું કહેવાય છે કે ઈસવીસન 1870માં કાલીબેન નામની નદીને બ્લોક કરીને આને બનાવવામાં આવ્યું હતું ને, ગુરુ નાનક દ્વારા અહીંયા ધાર્મિક ક્રિયાઓ માટે આવતા ત્યારે સ્નાન કરવા માટે આવતા હતા. હવે બીજું એક મેનમેડ પંજાબમાં છે, હરિકે બેરેજ. મહારાણા પ્રતાપ પોંગમાં અને હરિકે બેરેજ એ બંને બિયાસ નદી પર છે. સતલજ અને બિયાસ નદી જ્યાં મળે છે ને, ત્યાં ડેમ બનાવવામાં આવ્યો છે ને, એ ડેમના નામ છે હરિકે બેરેજ. અને હરિકે બેરેજ થી ઇન્દિરા ગાંધી કેનાલ છે, રાજસ્થાન સુધી જાય છે સાહેબ. અહીંયા ભારત દ્વારા અહીંયા સરસ મજાનું એક હરિકે સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. પાછા ઉદયપુરમાં આવીએ. ઉદય સાગર સરોવર. ઉદય મહારાણા પ્રતાપના પિતાશ્રી
મહારાણા ઉદયસિંહજીના નામથી ઉદયસાગર પડ્યું છે. મહારાણા ઉદયસિંહે 1565માં બેડચ નામની નદી ઉપર, કઈ બેડચ નામની નદીને પાણીને બ્લોક કરીને આ સરસ મજાનો લેક બનાવ્યો. ચલો હવે આગળ. દીપોન બિલ, આસામ. સાહેબ 50 કરતા વધારે માછલીઓ જોવા મળતી હોય એવું આસામની એકમાત્ર રામસર સાઇટ દીપોન બિલ. આપણે રામસર સાઇડ લગભગ 100 જેવી રામસર સાઇડ થવાઈ છે ભારતની, તો બધી લેલી છે. બ્રહ્મપુત્ર નદી ની એક જૂની બ્રાન્ચ આ સરોવરને પાણી આપે છે. કુદરતી સરોવર છે. ચલો ફટાફટ આગળ વધીએ. શું વાત કરી? માનસબલ. માનસબલ જમ્મુ કાશ્મીરમાં ફ્રેશ વોટરનું સૌથી ઊંડું લેક. સોમુરારી સૌથી ઊંચાઈ પર આવેલી રામસર સાઇટ. હરી કે બેરેજ ઉત્તર ભારતનું સૌથી મોટું માનવ સર્જિત સરોવર. અને દીપોન બિલ એ ઉત્તર ભારતનું નહીં, ઉત્તર ભારતની માનવ સર્જિત જ રાખજો. આસામનું એકમાત્ર રામસર સાઇટ. ચલો હવે આગળ. હવે વાત કરીએ બીજા ફ્રેશ વોટર અને ખારા પાણીમાં જોવા મળતી માછલીઓ અને બીજા કેટલાક સરોવરો વિશે વાત કરીએ. અદ્ભુત સરોવરો. ભારતનું સૌથી ઊંડામાં ઊંડું સરોવર, ભારતનું સૌથી ઊંડામાં ઊંડું સરોવર છે માનવબલ અથવા માનસબલ તમે બોલી શકો છો, જે જમ્મુ એન્ડ કાશ્મીરમાં છે. સૌથી છીછડું સરોવર છે તમને જે કહેવું હોય કોલેરુ, જે કૃષ્ણા અને ગોદાવરી નદીના પાણીથી બને છે. હવે આગળ હુસેન સાગર સરોવર. હુસેન સાગર સરોવર માનવ સર્જિત છે, જે તેલંગાણાની અંદર છે. કહેવાય છે કે 1563માં ઇબ્રાહિમ કુલી કુતુબ શાહ ત્યાંના રાજા હતા, એમને નિર્માણ કરાવડાવ્યું હતું. હુસેન સાગર લેક એવું છે જેની એક બાજુ હૈદરાબાદ છે, બીજી બાજુ સિકંદરાબાદ છે. સિકંદરાબાદ અને હૈદરાબાદ નામના બે સિટીની વચ્ચોવચ્ચ છે, સિટીની વચ્ચે તેલંગાણાના બે સિટી હૈદરાબાદ અને સિકંદરાબાદ, એની વચ્ચે હુસેન સાગર છે અને એના વચ્ચે ભગવાન બુદ્ધની એક વિશાળ પ્રતિમા છે. ચલો એના પછી ઓસ્માન સાગર, જેને આપણે ગંડીપેડ પણ કહીએ છીએ. તેલંગાણાના હૈદરાબાદની જોડે એક નદી છે મુશી. ના મુશી નદી ઉપર વારંવાર પૂર આવતા હતા અને પૂરથી બચવા માટે અહીંયા એક ડેમ બનાવવામાં આવ્યો છે અને ડેમનું નામ છે હુસૈન સાગર, સોરી માફ કરજો, ઓસ્માન સાગર. કયું સાગર? ઓસ્માન સાગર સરોવર માનવ સર્જિત છે. હુસેન સાગર હૈદરાબાદ સિટીમાં અને ઓસ્માન સાગર હૈદરાબાદની બાજુમાં. બીજું એક છે તામદિલ. તામદિલનો મતલબ થાય સરસવ. તમે મિઝોરમમાં જાઓ તો મિઝોરમમાં તામદિલ એટલે કે સરસવના નામ ઉપરથી પડેલું સરોવર નામ છે સૌસર. વ્યાપારી દ્રષ્ટિએ થોડું મહત્વનું છે. અહીંયા સિલ્વર કોપ્સ જે માછલી છે જોવા મળે છે, કુદરતી છે, એટલે પ્રકૃતિ રીતે પહાડોની વચ્ચે આવેલું સરોવર છે. ચલો હવે એના પછી સાલા સરોવર. કયું? સાલા. અરુણાચલ પ્રદેશનું સરોવર છે સાહેબ. 13,000 ફીટની ઊંચાઈ પર સાલા સરોવર છે સાહેબ. શિયાળો આવતો બરફ થઈ જાય છે, એટલે કહી શકો કે શિયાળામાં સંપૂર્ણ બરફ થઈ જાય તો સાલા સરોવર અરુણાચલ પ્રદેશ. એના પછી કાંજિયા, તો આપણે વાત કરી, સોરી કાજલી વિશે વાત ઉતાર થઈ ગઈ. કાજલી પંજાબમાં હતું, હવે ઓડિશાનું કાજિયા સરોવર. આ નેશનલ લેન્ડ વેટલેન્ડ છે, ઇકોસિસ્ટમ અહીંયા ગજબ છે. ઓડિશા ગવર્મેન્ટ ભુવનેશ્વર સિટીની નજીકમાં અહીંયા ટુરિઝમને પ્રમોટ કર્યું છે. નંદકાનન જે કહેવાય છે પ્રાકૃતિક લેક ને બધું આની અંદર આવી જાય છે. એટલે ભાઈ કાજિયા સરોવર ઓડિશા. રુદ્રસાગર ત્રિપુરાનું એકમાત્ર, ત્રિપુરાનું અદ્ભુત છે રુદ્રસાગર સરોવર. અને શું કહેવાય, નીમ મહેલ પણ કહેવાય છે. નીમ મહેલ પાણીનો મહેલ પણ કહેવાય છે. અહીંયા તમે જાઓ તો ત્યાંના એક રાજા થઈ ગયા મહારાજા બીર વિક્રમ કિશોર માણિકેત છે. તો વીર વિક્રમ કિશોરદાસ સમયગાળાની અંદર એક મહેલનું નિર્માણ પણ કરાયું હતું અને સ્થાનિક રોજગારીમાં અહીંયા માછીમારીનો ઉદ્યોગ ચાલે છે. અને નીર મહલ રુદ્રસાગરની અંદર તમને જોવા મળશે. હવે ચંદીગઢની વાત કરવી છે. સુખના સરોવર આ માનવ સર્જિત છે. તમે જાણતા જ હશો કે ભાઈ લી કાર્બુઝિયન, જેને ચંદીગઢનું પ્લાનિંગ કર્યું, એમને આ સરોવરનું પ્લાનિંગ કર્યું હતું. માનવ સર્જિત સરોવર સુખના સરોવર, ચંદીગઢ સિટી. હવે થોર વિશે વાત કરવી છે. ગુજરાતના મહેસાણા જિલ્લાનું થોર ગામ, કડી તાલુકાનું, આ સિંચાઈની દ્રષ્ટિએ જે તે વખતે ગાયકવાડ સરકારના સમયગાળામાં આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજુબાજુમાં કાદવ કિચડવાળા પટ્ટામાં ધીરે ધીરે યાયાવર પક્ષીઓ વધવા લાગ્યા. આ છીછરા તળાવમાં પુષ્કળ માછલીઓ જોવા મળે છે.
ચિલાપી પ્રકારની ઘણી નાની નાની માછલીઓ જોવા મળે છે જે પક્ષીઓને ખોરાકનું કામ કરે છે, જેના કારણે યાયાવર પક્ષીઓ વધારવા લાગ્યા અને ધીરે ધીરે આને થોર પક્ષી અભયારણ્ય ડિક્લેર કરવામાં આવ્યું. છેલ્લે 2021માં આ જગ્યા રામસર સાઇટ બની. 2021માં આ જગ્યા રામસર સાઇટ બની. ચલો ભાઈ, છેલ્લા ભાગના પટ્ટાએ જોઈ લઈએ. હુસેન સાગર તેલંગણા, ઓસ્માન તેલંગણા, તામદિલ કઈ જગ્યાએ? મિઝોરમમાં, સાલા અરુણાચલ પ્રદેશ, કાંજિયા ઓડિશામાં, રુદ્રસાગર ત્રિપુરામાં, સુખના ચંદીગઢ અને થોર ગુજરાત. દોસ્તો, આની સાથે જ આપણે ગુજરાત ને ભારતના અદ્ભુત શહેર શું કહેવાય સરોવર વિશે વાત કરી. આવા જ વિડીયો જોવા માટે ક્વિક જીએસ બાય બાલા સરકારને અવશ્ય સંપર્ક કરજો. સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરજો. આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં જેમાં ક્વિક ઇમ્પોર્ટન્સ હોય એવા જ વિડીયો લઈને આ યુટ્યુબ ચેનલ ઉપર આવીશું. મળીએ. જય સિયારામ.